વિજય રૂપાણી હાલ સંબોધન કરી રહ્યા છે, આપને સીધા જ લઈ જઈએ। આ રીતે 17 તારીખના વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ રહેશે। 18મી તારીખે સવારે 10 વાગે અહીંયા ઇનોગ્રેશન થશે, એટલે આ જ હોલમાં અહીંયા ઉદ્ઘાટન સત્ર થવાનું છે। ઇનોગ્રેશનના કાર્યક્રમ વડાપ્રધાનના હસ્તક અહીંયા થશે। જેમ આપ જોઈ રહ્યા છો કે મંચ ઉપર લગભગ 125 થી વધુ મહાનુભાવો ઉપર હશે, નીચે હજારોની સંખ્યામાં લોકો જોડાશે અને દેશના નામાંકિત ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે અને વિદેશના અલગ અલગ રાષ્ટ્રોના બધા મુખ્યાઓ એટલે કે પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, અલગ અલગ મિનિસ્ટર્સ એ પણ અહીંયા એવા હશે। એ બધા લોકો પણ મંચ ઉપર હશે ને આપણે ઉદ્ઘાટન સવારે 10 વાગે કરીશું। આ મેઇન હોલ જે છે એમાં 4 કાર્યક્રમ થવાના છે। એક ઉદ્ઘાટન કાર્યક્રમ હશે, બીજો પૂર્ણાહુતિનો કાર્યક્રમ અહીંયા રહેશે, જેમાં આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજી પધારવાના છે। ત્રીજું અહીંયા MSME લઘુ ઉદ્યોગનો જે સેમિનાર છે એ પણ અહીંયા જ થશે અને સ્પ્રિંગ 2022 એટલે કે ભવિષ્યનું 2022નું ગુજરાત એ કાર્યક્રમ પણ આ મેઇન હોલ ઉપર થશે। એમ 4 કાર્યક્રમ અહીંયા થવાના છે। નાના મોટા અનેક હોલ અંદર મહાત્મા ગાંધી પરિસરમાં છે આપણે ત્યાં, જેમાં એક મોટા હોલમાં આફ્રિકા ડેનો કાર્યક્રમ થશે, અલગ અલગ કન્ટ્રી સેમિનારો અલગ અલગ હોલમાં થશે। પાર્ટનર કન્ટ્રી જે છે એમના માટેની પણ લોન્ચ 15 લોન્ચ અલગ બનાવવામાં આવી છે, એની પણ મિટિંગો એ લોકો ત્યાં કરશે। વડાપ્રધાનની આખી એક જુદી લોન્ચ બનાવવામાં આવી છે ત્યાં, એ પણ 1 to 1 બધા સાથે મિટિંગો કરશે અને એક ભોજન માટેનો અલગ VVIP। અમદાવાદ વસ્ત્રાપુરમાંથી ઝડપાયેલા દારૂની મહેફિલ મામલે ડિટેન કરેલા યુવાનોએ પોલીસ સ્ટેશનમાં સેલ્ફી પડાવી છે। એક યુવકે પોલીસની ટોપી પહેરીને પણ સેલ્ફી લીધી છે। કાયદાના લીરે લીરા ઉડ્યા છે અને કોની રહેમ નજર હેઠળ આ ટોપી પહેરવામાં આવી અને સેલ્ફી લેવામાં આવી તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જે યુવાનો દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે, જે પોલીસ સ્ટેશનમાં છે, પોલીસ સ્ટેશનમાં જઈને સેલ્ફી પાડી છે તેમણે અને પોલીસની ટોપી પહેરીને પણ યુવકે સેલ્ફી પાડી છે, ત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે કે કોની રહેમ નજર હેઠળ આ યુવાનોએ આ પ્રકારે સેલ્ફી પડાવી છે। વસ્ત્રાપુરમાં આ તમામ યુવાનો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા, જેમને ડિટેન કરવામાં આવ્યા છે અને પોલીસ સ્ટેશનમાં યુવકે સેલ્ફી પડાવી છે। આ વિશે વધુ વાત કરવા અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નવીન ઝા। નવીન, પોલીસ સ્ટેશનમાં યુવકો દ્વારા જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે, કાયદાના લીરે લીરા ઉડી ગયા છે, શું છે વધુ જાણકારી? પ્રિયંકા, જે રીતે સમગ્ર ફોટો બહાર આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા જરૂરથી કરે છે કે કઈ રીતે આ ફોટો એ લોકો પાડ્યા છે, સેલ્ફી પાડ્યા છે। સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને ડિટેન કરવામાં આવતો હોય તો તેને મોબાઈલ લઈ લેવામાં આવતો હોય છે અથવા તો તેની મોબાઈલને કબજે કરવામાં આવતો હોય છે, પરંતુ અહીંયા તો જે સેલ્ફી લેવામાં આવ્યા છે અને એમાં હદ જ્યારે થાય છે કે જ્યારે એમાંથી એક વ્યક્તિ, એક યુવક જે દેખાઈ આવે છે તે પોલીસની કેબમાં સેલ્ફી પડાવે છે। એટલે આ લોકો કોઈ પિકનિક કરવા ગયા હતા પોલીસ સ્ટેશનમાં, એ સવાલ ઉભો થાય છે કે સામાન્ય રીતે કોઈ પણ ડિટેન કરેલા વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી થતી હોય છે, પરંતુ આ લોકો તો કોઈ પિકનિક બનાવવા પોલીસ સ્ટેશનમાં ગયા હોય એ પ્રકારના વિઝ્યુઅલ છે, દ્રશ્યો છે, તો એક શરમજનક ઘટના કહી શકાય। ત્યારે બીજી બાજુ એ પણ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે કે આ તમામ લોકો હાઈ પ્રોફાઇલ મામલા સાથે જોડાયેલા હતા, તો શું પોલીસે તેમને રહેમ નજર હેઠળ રાખી હતી અને તેમને છૂટ આપવામાં આવી હતી? સામાન્ય રીતે કોઈ પણ આરોપી એવી છૂટ નથી આપવામાં આવતી હોય છે। તો વસ્ત્રાપુર પોલીસની પણ બેવડી નીતિ સામે આવી રહી છે કે એક સામાન્ય આરોપીને કસ્ટડીમાં રાખવાનું, બીજા આવા ડિટેન કરેલા યુવકોને મોજે મોજ કરાવવા, તો સામાન્ય સવાલ તો અનેક ઉભા થઈ રહ્યા છે। પ્રિયંકા, જી નવીન, બિલકુલ આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે। તો પોલીસ સ્ટેશનમાં યુવકે સેલ્ફી પડાવી છે અને તે પણ
પોલીસની ટોપી પહેરીને આ યુવકે સેલ્ફી પડાવી છે અને તેનો ફોટો પણ તેણે સોશિયલ મીડિયા પર મૂક્યો છે। ત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે આ ઘટનાને લઈને કે શું દારૂડિયાઓ પર પોલીસની રહેમ નજર છે? શું આ પ્રકારના નશાખોરોને પોલીસનો કોઈ પણ ડર નથી? અને આ રીતે કાયદાના લીરે લીરા ઉડાડનાર સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? જે લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે તે લોકો કે જેમને ડિટેન પણ કરવામાં આવ્યા છે, પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસની ટોપી પહેરે છે અને સેલ્ફી લે છે અને એ સેલ્ફીને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરે છે। તો શું ડિટેન કરતી વખતે તેમના મોબાઈલ જમા નથી કરાવવામાં આવ્યા? એવા પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ખેડા ધુણાંદ્રામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો। પથ્થરમારામાં 3 લોકોને ઈજા પહોંચી છે। જોકે ડાકોર પોલીસે સમગ્ર સ્થિતિને નિયંત્રણમાં લીધી છે। ધુણાંદ્રા ગામના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે પથ્થરમારો થયો હતો। ઈજાગ્રસ્તોને સારવાર માટે ડાકોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ડાકોર પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને પરિસ્થિતિ પર ડાકોર પોલીસ દ્વારા નિયંત્રણ મેળવવામાં આવ્યું છે। બે જૂથ વચ્ચે પથ્થરમારો સર્જાયો હતો। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ડાકોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। જોકે હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવાઈ છે અને ઈજાગ્રસ્તો જે હતા તેમને ડાકોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમાચાર ભરૂચથી એક બાળકના પગમાં સળિયો ઘૂસી ગયો હોય તેવી ઘટના સામે આવી છે। પગની આરપાર સળિયો ઘૂસી ગયો। પતંગ ચગાવતી વખતે આ દુર્ઘટના બની હતી। ગાળખોલ વિસ્તારની આ ઘટના છે, જેમાં બાળકના પગના આરપાર એક સળિયો નીકળી ગયો। બાળક પતંગ ચગાવી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના ઘટી હતી। જોકે સિવિલના તબીબે ઓપરેશન કાઢીને સળિયાને બહાર કાઢ્યો છે અને હાલ બાળકની સ્થિતિ સામાન્ય છે। નવસારી હાઈવે ટોલનાકા પર આદિવાસીઓને ટોલ ટેક્સ લાગુ નથી પડતો તેમ કહીને નવસારીના બોરિયા ટોલનાકા પર કારમાં સવાર કેટલાક લોકોએ ટોલ ટેક્સ ભરવાની ના પાડી અને ટોલ ટેક્સના સ્ટાફ સાથે માથાકૂટ કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં લોકો સ્પષ્ટપણે કહે છે કે તમે કોઈને પણ બોલાવી લો, અમે ટોલ ટેક્સ નહીં ભરીએ। વાત એમ છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે કે આદિવાસી એકતા મંચ મહાસંમેલનમાં જતા વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગણી કરતો ઈમેલ કરાયો છે, જેના કારણે લોકો ટેક્સ આપવાની ના પાડે છે। મહુવા સોમનાથ હાઈવેને જોડતા પુલ પર ગાબડું પડ્યું છે। તો ગાબડાને લઈને પુલની જર્જરિત અવસ્થા છતી થઈ છે અને ગાબડામાંથી આરપાર નદી દેખાઈ આવી છે। ત્યારે ઘટનાને લઈને એસડીએમ સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી છે, પરંતુ ગાબડું હોવા છતાં વાહન વ્યવહાર ચાલુ છે। તે સ્થિતિમાં મોટા અકસ્માતની ભીતિ સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ પણ સળવળી રહ્યો છે। મોડાસા શહેરમાં આવેલી તિરુપતિ ગોકુલધામ સોસાયટીમાં તસ્કરોએ આતંક મચાવ્યો હતો। તસ્કરોએ 5 બંધ મકાનોને નિશાને લઈને તાળા તોડી ચોરી કરી હતી। ચોર ટોળકીએ 5 મકાનોમાં ઘરની ઘરવખરીને વેરણછેરણ કરી હતી અને 5 મકાનોમાંથી હજારો રૂપિયાની તસ્કરી કરી હતી। જોકે ત્યારબાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા અને આ ચોર ટોળકીએ વિસ્તારમાં રહેતા ડીવાયએસપીના ઘરને પણ બાકાત નહોતું રાખ્યું અને ચોરીની ઘટનાને ત્યાં પણ અંજામ આપ્યો હતો। ત્યારે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે। જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમાં 3 ચોર ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડ્યા છે। ત્યારે સ્થાનિકોએ ચોરી મામલે મોડાસા પોલીસને ફરિયાદ કરી છે અને સોસાયટી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી છે। આવા ચોરીના બનાવ બનેલ છે એ સોસાયટીમાં 2 થી 3 વાર આવું બનાવ બનેલ છે, જેથી રાત્રિ દરમિયાન એમ કે પેટ્રોલિંગ વધુ કરવામાં આવે તો અમારી માલમત્તાને નુકસાન ન થાય અને ચોરી ન થાય। અમદાવાદમાં ઉત્તરાયણની મોજ બાદ દારૂની મહેફિલ માણતા 25 થી વધુ યુવક યુવતીઓ ઝડપાયા। વસ્ત્રાપુર પોલીસે આ તમામ આરોપીઓને બ્રેથ એનાલાઇઝર વડે ચેક કર્યા હતા, જેમાં ફક્ત 2 યુવતીઓ અને 3 યુવકો નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું। વસ્ત્રાપુર પોલીસની કામગીરીથી લોકોમાં સેટિંગનો ગણગણાટ શરૂ થયો હતો। પાર્ટીમાં અંદાજે 25 જેટલા યુવક યુવતીઓ હતા, પરંતુ બધા જ લોકો દારૂ પીધેલા ન હતા। વસ્ત્રાપુર પોલીસે આરોપીઓને પોલીસ સ્ટેશન લાવતા તેમને છોડાવવા માટે અનેક મોટા માથા ગાંધીનગરથી ઓળખાણ લાવીને પોલીસ પર દબાણ ઊભું કરતા જોવા મળ્યા હતા। જોકે હાલ તો પોલીસે 5 લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પતંગ ચગાવવા માટે બેસેલા
હોવાની વાત જાણવા મળેલ, જેથી એમને સાથે રાખી ઉપર ગયેલા. તો ઉપર લગભગ 4 થી 5 વ્યક્તિઓ જે ખુરશી ટેબલ સાથે દારૂની મહેફિલ માણી અને બેસેલા હતા. ટેબલની બાજુમાં ખાલી 2 બોટલો પડેલી હતી. સાથે સાથે આજુબાજુમાં ઊભેલા લોકો પણ 8 થી 10 જણા હતા. આમ કુલ લગભગ 21 જણા બનાવવાળી જગ્યાએ હાજર મળેલા, જેમાંથી 3 પુરુષ છે એ પીધેલા મળેલા અને 2 મહિલાઓ છે એ પીધેલી મળેલી. અમદાવાદમાં મોટેરામાં નવા બની રહેલા સ્ટેડિયમની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુલાકાત લીધી. તેમની સાથે જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અને અમિત શાહના પુત્ર જય શાહ પણ પહોંચ્યા હતા. અંદાજે 700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા અને મેલબોર્નથી પણ વિશાળ અને વધુ સુવિધાવાળા સ્ટેડિયમનું તેઓએ નિરીક્ષણ કર્યું હતું. નવા બની રહેલા મોટેરા સ્ટેડિયમની ક્ષમતા 1,10,000ની રહેશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્નથી પણ વધુ ક્ષમતા આ સ્ટેડિયમમાં હશે. મોટેરાના નવા મેદાનમાં મોડર્ન ક્લબ હાઉસ પણ હશે અને 3 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ હશે. આ સિવાય યુવા ખેલાડીઓને કોચિંગ આપવા માટે ઇન્ડોર ક્રિકેટ એકેડેમીનું પણ નિર્માણ કરવામાં આવશે. અમદાવાદમાં નવા બની રહેલા મોટેરા સ્ટેડિયમની મુલાકાત જે છે તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લીધી હતી અને તેમની સાથે સાથે જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી જોડાયા હતા. તેમની સાથે તેમના પુત્ર જય શાહ પણ સાથે હતા અને તેમણે આ નવા બની રહેલા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. 2015માં આ સ્ટેડિયમને તોડી અને નવું બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે અમિત શાહે આ સ્ટેડિયમની મુલાકાત લીધી છે અને આ અત્યાધુનિક સુવિધાવાળું આ સ્ટેડિયમ બની રહ્યું છે. અને સાથે સાથે કહી શકાય કે 54,000 પહેલાં બેઠકની ક્ષમતા હતી, પરંતુ હવે 1,10,000 બેઠકવાળી ક્ષમતા છે અને મેલબોર્નથી પણ મોટું અને અત્યાધુનિક સુવિધાવાળું સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યું છે. ત્યારે અમિત શાહે આ નવા બની રહેલા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. કેમેરામેન કલ્પેશ જોશી સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા બનાવાયેલી બોયઝ હોસ્ટેલનું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરાયું. બોયઝ હોસ્ટેલમાં 72 રૂમની સુવિધા સાથે 144 વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા કાયમ કરાઈ છે અને ₹7 કરોડના ખર્ચે આ હોસ્ટેલ આકાર પામી છે. ત્યારે આવી જ રીતે હોસ્ટેલ ભવિષ્યમાં વિદ્યાર્થીનીઓ માટે પણ બનાવાશે તેવું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. તો બીજી તરફ 10% ઈબીસીને ગુજરાતમાં લાગુ કરવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ગુજરાત સરકારની તમામ સરકારી ભરતીઓ હાલ પૂરતી સ્થગિત કરી હોવાનું જણાવ્યું છે. હવે ભરતી પ્રક્રિયા મુલતવી રહી. ટૂંક સમયમાં ભારત સરકાર નોટિફિકેશનથી નિયમો નક્કી કરશે. એ નિયમો જેટલા આપણા ગુજરાત માટે યોગ્ય જરૂરી હશે આપણે સ્વીકારીશું અને એ નિયમો પ્રમાણે 10% સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને સરકારી નોકરીમાં અને શિક્ષણ માટે આપણે અનામત આપીશું.